એ સરોવર ઓલો સરોવર 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 ક્યાંય હસડા મને સરોવર દિનેશભાઈ જોશી બાબા ઓલા આસડા નો હોય તો સરોવર શું કામ આ દેવીઓને રજવી દેવી ઉઠી જાય ને પછી એને મનાવી બહુ કઠણ પણ તમે અજાણ બની કે મારી તારી ગતિ રતિની અમને ખબર નહીં આખે આંધળા કાને બેન દિનેશભાઈ આ વર્ષો વીતી ગયા મોટા બાબા આ અસલનો ધર્મ સાયા અસલનો ધર્મ પણ મારી નાકાને બધો ભરી ભરાય નહીં રોટી રોકાય નહીં આ તો ભાવ તો રોકાય છે ઘણા માણસો કે અમે સંદર્ભા લઈ લઈ અમે ભારત લઈ લઈ અમે મસેલી લઈ લઈ ના તો બળથી રાખે ને પેઢી અફળ વાળી નાખે મારી નાખે મોંઘો મહેમાન બની હમણાં તારી વેળા તારી વખત તારા રંગરિયા થામાં મૂકવાનો સમય થઈ ગયો માજમ રાત બની પશુ ભાંભળ ધરસ ભી ગયા અમારો રાકેશભાઈ બુધા બાપા હું તો માતાજીને કહું છું આને ધ્યાન રાખજો ભાઈ
ભલા માણસ તાવા મૂકવા બેઠા છે ને અને રોતા રોતા તાવા મૂકે છે. વર્ષોથી તને ગતિ નહોતી મળે, તને દુઃખ હતું અને આ તને ગતિ મળે ને સાહેબ. એ સુલ્યું ગાલી છે ને એ સુલ્યુમાં તઈ દીવી મળે. ટપા 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 આહુડા પડે. બેટા બલિયા રતની દીવી જો આવડી આ પેઢીનું માધ્યમ મૂકીને વહી જાવ ને તો તમારો ટાણાનો રખો મને પડશે મારી મને વડલાવાનો રખો. જો આથી હાલી નીકળો ને આડો આવીને બોલી જાય ક્યાં જાશો ને આ જગ્યામાં તારી વસ્તી તારી મનની કરી દીધી છે અને હાથ પેટીનો ખાહડો ખાધો છે. હાથ પેઢી નહીં ઓદા બાબા, હાથ પેઢી નહીં 52 પેઢીનો કાહડો મારી પણ માળાની મદદ ખાલી તને મારો બતાવ્યો છે મારી વસ્તી તને નહીં ઓળખી હોય સાહેબ. એ ભૂલ વસ્તીમાં હોય ગુનો વસ્તી કરે અને આયા વ્યવહારીનો પાળીઓ કાઢી નાખી દીધો. રોવાડા બેઠા છે સાહેબ. રવિડા આ દુનિયામાં કેવી એમના નથી બેસી. વ્યવહારીઓ હતોનો પાળીઓ કાઢી મઢ વાહ નાખી દીધો. શું ગુનો કર્યો તો એને? તય ધર્મ વિફર્યો. એક પછી માણા મહિના મરવા. પણ બેટા આજ મને ગતિ કરાવો અને બેટા જો ખાજ કમાની ન કરો તે મને રતની ની જેમ મને જગતમાં મને કોઈ થઈ જાય. તને દયા ન આવે તો જગતમાં કેદી દયા આવશે?
મને G3 ની જગ્યામાં આ હિંડોળાનો રાગ એને બહુ વાલો છે. આ જગ્યામાં ભાઈ નીચે બેસી જાવ, બેસી જાવ, થોડીક વાર નીચે બેસી જાવ. આ તો વેળા વેળાની સાઈડ છે, ઘડી દો ઘડી નો મહેમાન છે. વેદના વસ્તુ અલગ હોય છે, દુઃખ વસ્તુ અલગ હોય છે. આ અસલ દિવ્યા જગ્યામાં છે. અમારે મારા દાદા જેરામ દેવીઓ ખોડીઓ લઈને ગામડા 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 રખડે, જ્યાં રાજ પડે ત્યાં સુઈ જાય. તુહી માં તુહી માં તુહી માં તુહી માં. મને ગોગાભાઈ કહેતા હતા ને કે આગળના યુગ હતા ને દેવીને સંભાળાય એમ બહુ દેવીને દુઃખ પડ્યું છે. દેવીને બહુ દુઃખ પડ્યા છે, વસ્તીએ બહુ દુઃખ પડ્યા છે. ઓલા પતાય કોને હિમાલયનો માર્ગ બતાવ્યો છે, તો એ રાફડા બની જાય છે. રખડતા 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 ક્યાંય છે વિહામો ન મળ્યો, તો અમારે જરમ બાપાના ઘરેથી મારી માં કાળી ગામના સીમાડે ઝૂંપડું વાળે ગામમાંથી કોટલાના બટકા ટાઢાઓના ઘરે જીવન ગુજારો કરે. પણ મારા બાપ જેરામ ને એવું હતું મને અમારે દેવીના બસકામાં મારે શું કરવું, હું ક્યાં પેઢી નાખું, ક્યાં વિસ્મો લેવાનો મારી દેવી.
જેને દેવીનું દુઃખ હોય ને એ માણા હુકાતો જાય, એ માણા હુકાતો જાય, ખાય પીવે નહીં પણ જીવ જીવતો રાખવા હાટું થાય બધા બાબા બટકો રોટલો ખાય. પણ આ બસકાની જેને ચિંતા થતી હતી રખડતા 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 આ તાળાની જગ્યામાં મારા બાપ તાળાના રખાય, મારા વડલા વાળા રખાય, જેને ઢાલવા જગ્યા આપી, બુડીવા જગ્યા આપી, અને આયા અઢીરનું મનાર માંગ્યું છે. ક્યાં શાંતિ હોય 300 કિલોમીટર, અને આ તો જુગની દેવી છે, અને આયા વિહા બોલી દુખના માર્યા, દેવી દુખની મારી હોય. જયારે પાવો મૂકીને હાલી નીકળે ને બતાઈએ આનો બતાવ્યો ને તે દુખની મારી ગંદુ મહાન સપરા નદીના કાંઠે જઈ મારી મહાકાળીનો દેવળ હતું ન્યા જઈને વિહા બોલી તો શાંતિ તો ભોય ભોયના જગ્યામાં વિહામો લીધો. તઈ જયરામ બાબા પાસે રાવણ કરી એને આજ ભાવ એટલો ક્યાંય રહેવાતું નથી. આ દાદા એને ક્યાંય રહેવાતું નથી. મારી દેવી હાથ શું કરી નાખતા આવા મારા દેવી હાથ જીવાઈ દઈ દેવો તરી દેવી આવી છે. કઈ દેવી આવી જય જગુ બાપાનું પાણી ઢોળતું, ભગુ બાપાનું પાણી ઢોળતું તઈ કીધું તું મળે હવે તારે મારે અમારે સેલું કે રામ રામ છે, કા તો રસ્તો બતાય નગર ઝેર પીને મરી જવું છે. મને જેટલા ભુવા થયા જેટલા ભુવા થયા મને એ વ્યા ગયા, અને 100 મહિનાનો બાળો પડ્યો છો, આનો બાપ નથી જોજે એ બધા ડોહા, આના બાપ નથી. અને જ્યાં ભુવા થઈ વહી ગયા છે પણ ખોળામાં લઈ તારે એને રમાડવાનો છે, અને તારે આપે એને ખોળામાં બિહાડી અને મારે તારે કોળિયા ખવડાવવાના છો. તને ઈ નહીં ખવડાવી શકે પણ તારે એને ખવડાવવાનું. આજ મારા માયા મૂકું ને તારી મને વિહા પાડણી મને કોઈ મારા દાદા જેરા માધળીએ લાલ કાવડની તમે મને કયો હું કહું એમાં વળે છે.
જો ઈ મને અહીંયા બોલાવે ને એટલું મારાથી બોલાય, વધારે મારાથી ન બોલાય. પણ દાદા અહીંયા એક ભલે આજ મારું મોડું થઈ જાય પણ આમાં આ બાજુ આવ્યું એટલે 4 વાગ્યાનો ટાઈમ દીધો તો 5 વાગી જાય, 7:30 વાગી જાય. તાલાળાની બાજુમાં ગરિયાવળ ગામ આવ્યું. ત્યાં હોશવેલિયા રજ હતી. રવિ આ ગામનું નામ જેવું જાહેરમાં બહુ કઠણ વાત છે. હોશવેલિયા રજ અને હોશવેલિયા કરમ નો રાફડો બની ગયો. જે બધિયા થાય મરી જાય. જે બધિયા થાય મરી જાય પછી તો કુટુંબમાં કોઈ બધિયા નહોતો થતો. આ એના જેવી વાત છે. હવે જીવીની બીક કોને ન લાગે? જે બધિયા થાય મરી જાય દસ કે 15 કે 20 બધિયા ગયા. પછી જીવી 150 વર્ષ થઈ ગયા. કરાવે કે તો કોરા આંગણા જો કોરા આંગણા જો પડે કરાવે બેટા કોરા આંગણા લીધી કોઈ દી જીવી ક્યાંય નહીં મૂકે. 150 વર્ષ વીતી ગયા. દેવી અગલ કાટ લઈ ગઈ, આપે હળગી ગઈ, રાખ બની ગઈ. રાખ અમે જોયેલા દાખલા. તમે કામ ના કરો અને ધ્યાન આવી રાખો તો વાર્તા થાય. બેજો બધા નીચે બેજો ભાઈ.
વાલા જાય 150 વર્ષ થયા દેવી વગર તો હાલે નહીં પડિયાના કુળમાં ઝાંખે પછી એક છોકરો આને તો માં છે અમારે રાકેશભાઈ ને માં તો છે પણ ઓલા ને માય ને બાપ નહીં સાંભળજો વાત તો બહુ લાંબી છે ટૂંકમાં કહી દઉં જે પઢિયાર થાય તારે પઢિયાર થવું કે ના કોઈ પઢિયાર ના થાય પછી એક છોકરો હતો ને મારો રાકેશભાઈ જેવો એના માય ને બાપા ને આવડી જ ઉંમર બાપ નું સાજન સાંભળવું એમાં આ વેદનાથી ને પૈસા ખાલી કરી નાખ્યા મારું કોઈ નથી કે છે વાત ઉપર ધ્યાન દેજો તમને આમાં આનંદ આવશે રવિડા મીડા પડિયાર ગોતવા કોઈ થાય નહીં પછી ઓલો મા બાપ વિનામાં હતો ઓલા દાણા જોયો વગર વગર રૂગડા ઉગાડા પગ કુટુંબના ઝૂંપડે ઝૂંપડે કોક ખાવા દે કોક નો દે આ કોઈ વર્ષોની વાત નથી તઈ દેવીઓ મળે છે કોઈ ખાવા આપે કોઈ નો આપે પછી દાણા જોતા હોય ત્યાં જન બે પછી કોક એવા હોય ને આડો નાડો બેઠો છો અહીંયા દાદા હુઈ જા ને ક્યાં હોય નહીં માં નહીં બાપ નહીં કાકા ક્યાં હોય હોળી મઠના કોરે જઈ શેટો બે
વડીલો જૂનો કન્વર્ટ કરી ઘડિયાળ મારી નાખે મોટી પડકાર ગોતવા કે તારે ઘડિયાળ થાવ કે ના તારે થાવ કે ના બધાયા ના પાડે હવે મરવા કોણ જાય ભાઈ તેઓનો છોકરો તો મા બાપ વિનાનો માય ને બાપે ને ઈ પઢિયાના કોણનો હતો ઈ પાકીમાં એલા તારો પઢિયા કેવું આવડે જ ઉંમર હતી કે હા સપ આવી લો બી આપી ગઈ મારી નાતે કીધું વાત મળે આજે પઢિયા થાય મરી ગયા એક બી પઢિયા તો માર્યા પણ આની સામે નજર કરતી ને ઓ કોઈને ના પાડે એવું હતું નહીં તઈ દીવી બોલી પડ્યા આ તો મારો છે અને આનો કોઈ મા બાપ વિનાનો કહેતા નહીં આથી એનો મા બાપ કોઈને ગરીબની દીવી ન બની જાવ તેની દુનિયાની બાજુ મને ખોટ લાગી જાય અમારા રાકેશભાઈ નું માવતર મારી વિહા બદલી બની ગઈ તેથી આ જગ્યામાં અમારે જયરામ બાપાએ પિંડલો નાખ્યો 750 કિલોમીટર થી આવ્યા ભોગાભાઈ અરે ખાંભળ જતો 750 કિલોમીટર થી અહીંયા આવી મારા જલામિયા તું કે એમ કરી દઉં એક જાતર બે જાતર ત્રણ જાતર હોય ખવડાવી મને ભોગાભાઈ વાત કરી છે મને ખબર નથી આ વાત પછી કોઈ આવે ને જયરામ બાબા અમારા દેવીના દર્શન કરવા અમારા દેવીના દર્શન કરવા દેવીના દર્શન કરવા છે પણ વસ્તુમાં કરમ જો ત્યાંથી ચાલુ થયું કરમ હતું અને ઈ કરમ સંદર્ભ હતા कैसे के पार्किंग पर जो તમે ધર્મ ની કીધી નો કરો ને આશા હોય તો ખોટા થઈ જાવ તો આ થઈ ગયા મારી આ આશા થયા ખોટાનો પથનો ભરાય બાપનો દીકરો હોય તો શેઠો રખાય ખોટાને કોઈ દી ધર્મના કામમાં પથનો ભરી બાઈડીને શેઠી રખાય બાપના દીકરાને શેઠો રખાય ભાઈને શેઠો રખાય પોતાના દીકરાને શેઠો રખાય જો દેવીનું થાવું હોય તો જદી આ જગ્યામાં આ જયરામ લોખની વસ્તુ હવે એનો આજમાં એવો હતો ના તો પાડી નહીં એક ની બે એક ભારત હતો એક ની બે બનાવી બે ભારત બે સદર વાલે નામમાં મૂક્યા અનો વકરાળ બન્યો મેં ના પાડી હતી મને ક્યાં પૂછ્યું તું મને દીવી નહીં મને વિહળી મને રજાથી મને પાસ કરવી જ નહીં
અને કરમ હતું ધર્મ ન અડી ગયો કવલ વહી ગયો કવલ વહી ગયો ચલો તો કરમના રાફડા બની ગઈ ખાતી બની ગઈ ખાતી બની ગઈ नानजी डोहा पाले मरा नानजी ने मर किधी करते हमर मरा नानजी ने मर किधी करते मरे तारी गति ની મને ખબર નથી એની કીધી નો થઈ સાહેબ ભલા કે મરા ગયા ભલા કે મામો ભાણે એ ભલા કે મરા देवी ने कीधी नो थई ए भड़ाका दीदा અને ભડાકામાં મરા તમે વિશ્વાસ કરશો તને નહીં છે મારે દાય દુશ્મન ને રાજી કીધી નો આના બાપ નથી રાજુડો વહી ગયો છે આ રાકેશની માયા મુક્તિ સાહેબ ભટાણે એનો બાપ તો શું પણ એની બેની છે ને 5 બહેનો છે 5 બહેનોમાં એક જ છે વિશ્વાસ તો કરો એ ગોગાભાઈ આ બહુ આમ કઠણ વાત છે બધાય ભૂવા વહી ગયા એના ગતિ ન મળી અને આ બાલુનો ગતિ કરાવવા બેઠો એની બેની એ કલોયો વા બેઠી બેઠી રોતી મારે મારા ભાઈ લાગી ધ્યાન રાખ્યો કોઈ દીકરી કોઈ કલોય અને કોઈ કુવાસી હાથ પાડે અને બેટા જો આપણે શેતરવા ઉભી થાવ ને તેથી મને વિહા ભરણે મને કોઈ લાગી જાય છે એનો બાપ તો રાજુડો તો વહી ગયો છે પણ તને કેવું કોઈ નથી અમે ના તને કહી છીએ મળી આને હવે છે થતી નહીં ના દશમન રાજી કરતી નહીં પણ મારા લાગે છે આ તો વિહા ભરણી બેટા તો તારી સામે નજર થવા દો હું કરું તો નહીં નથી અને કોઈ આ જગ્યાની માલપા ટાણાની જગ્યામાં મારા રાકેશ તો ફૂલ ફરકવા દઉં
કેતા આવડતું અજાણ છે તારી પાસે પણ આ નબા પોસે ઉધા ડોહા આ નબા પોસે આની લાજ તારે રાખવાની છે બેટે જો જગતમાં દાય દશમને રાજી થવા દઉં ને તેથી જગતની માલમાં શ્રી રામની નિયમણ ખોટ નાખ્યા ભડાકા મરાણો મામો ભડાકા મરાણા તો કીધી નો ગંદી પછી વેરસી ડોહા પાસે મારે વેરસીડા મને એક કુંડાની મહેમાન કરતી નહીં મને ત્રણ કુંડાની મહેમાન કરતી છે કોઈ ઠીક નો થયું કોઈ ઠીક નો થયું પછી ના દીકરા ભગુડું આપા મારા ભગુડા મારા વેસડે નો કરતી હતી તું તો કરતી માથે સોરી નો આરોપ આવ્યો બકુડું હા માથે સિંસામાં દીકરાની સિંસામાં વેરસીદો હોઈ દેવીએ બસાવ્યા તો ખરા પણ કબૂતી ઉજી જે વ્યવહારિયાનો પાળ્યો હતો ને આ મઠમાંથી કાઢીને વાહે નાખી દીધો વ્યવહારિયાનો પાળ્યો હતો મઠમાંથી કાઢીને નાખી દીધો પછી દેવી વિફરી પછી એક માણા મરવા મળ્યા દુઃખના કોઈ મા બાપ વર્ષમાં એક માણા મરે બીજા વર્ષમાં બે માણા મરે એક પછી માણા મળ્યા માયાના ખાડા ભરાય પણ માણાના ખાડા કોઈ નથી તેથી વ્યવહારેનો પાળીઓ કાઢીને નાખી દીધો
પછી બહુ દુઃખ પડ્યું પછી આ ટાણાના રખા મારી વસ્તી મારી મને ટાણાના રખાને મને ઓળખ્યો કે જેદીનો આ પિંડલો નાખ્યો ને તેદુનો મને રખાને કોઈ લાલ દાંત નથી કરાવ્યા કે જેદુનો પિંડલો નાખ્યો તેદુનો મને ટાણાના રખાને મને કોઈ લાલ દાંત નથી કરાવ્યા મને જમાડ્યો નથી આજ મને રખાને જમાડો અને જો તમારી દેવી કબલ વાઈ ગઈ છે તો હવે નો લઈ આવો ને તે મને ટાણા મને રખાને ખોટ લાગી જાય એને જમાડ્યો હવામાનનો તાવો એક નાનું મોટું જનાવર કાલ ખાન બેઠો ભગુડો તો વહી ગયા સાંભળજો ને વાત ન કરી આ એના જેવી વાત છે જે ભૂવો થઈ રહ્યો છે જે ભૂવો થઈ રહ્યો છે આ બધા બાબા ભગુ બાબા વહી ગયા પછી એનો દીકરો મારા રાજુભાઈ આના નાનો મૂકી હાવ નાની બધી પણ રૂડા પડતા હું તો એમ કહું છું આપણે નાયતની દીકરીઓ ના હોય જે મારા રાજુભાઈ ના ઘરેથી એ મારી નાયતની દીકરી છે એના નાનપણમાં રણાપો આવ્યો છે એ દિવસો કેમ કાઢતી છે તય આરાધ થાય તય વિરાગ થાય બાપને યાદ ન આવે 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 કે મારી આમાં બધાય છે પણ મારો બાપ રાજુનો નથી દેખતો રોમાભાઈ તારી દેવી તને મેં તને કીધું ને કે તું ધોણી કે નો ધોણી આ તારી દેવી તને હવે નહીં છે મારે મારો બાપ મારો
ગામમાં કાલે મજૂરી કરી હું તો કહું છું ભોગાભાઈ આની પાસે ભાગના પૈસા ન હોય ને કોઈ દી લેતા નહીં આખી જિંદગી લેતા ને હવા રૂપિયો દે ને એના કાકા મોટબા પાસે આવો ભાઈ આવા કાકા કઈ અદાણ તો દુનિયા સ્વાર્થની છે ભાઈ અમર લાકડી બાંધે છે આની બેની ક્યાં છે બોલો 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 બોલાવો તારી દીકરીઓ મારો બાપ રાજુડો વહી ગયો પણ આમ જો મળે આ મારો ભાઈ છે ને મારો ભઈલો છે ને મારા ભઈલા વેદના ઈ છે ભોગા ભાઈ ભોગા બાપા ક્યાં છે ભાઈ હમણાં જમવાનો ટાઈમ આવશે ને તો એની પાસે કોઈ નહીં હોય નહીં કાકા નહીં કટક નહીં ભાઈ નહીં માં પડવા મડના ફળિયામાં બેઠી બેઠી એની માનું કાળું કકડાટ કરતું છે મારા દીકરાને હળવા ભરી ખાઈ ગયો બધા બાબા એની માં બેઠી બેઠી એની દીકરી એની બેની કળોયું બેઠી બેઠી રોતી છે મારા ભાઈલાને હળવા ભરી ભરી મારા રાકેશ છે ને એ નાનો બાળ છે અને મારો એકનો એક છોડવો છે
14 વર્ષે ભાઈ આ નૈરોબીના છોકરા લાગી જાય છે યાર 14 વર્ષે એની દેવીના ખોલાઈ બેઠા પાત્રા બેઠા ભાઈ તારી વેદના મારાથી નથી વિધિ હોય અને પરવિધિને શું ખબર હોય પાટાનો માનનારો પીડા શું છે તેથી રાજુભાઈ વહી ગયો જગત બધી વહી ગઈ અહીંયા ટીમો બની થોડીક જ વાર ખાલી 5-10 મિનિટ ખાલી લઈ લો દેવીને ગતિ ન મળે હવે દેવી વગર તો હાલે નહીં માતાજીના નવલા નોતા આ તો આઠમનો કેમ છે એક શ્રીફળ ને હાર લઈને આ ગોગલો એની બે ત્રણ દીકરી ભેગી છે કે લાગ મારી દેવી તો ક્યાં વહી ગઈ છે મને ખબર નહીં વાત કરીશું છો ને કે જદી જગુડોહાનો જે બગુડોહાનો જે પાણી વાળા હતું ને એમાં કીધું કે મારી હવે તો રસ્તો નો બતા તો આપ કરી જવી તઈ નવલા નોત આવ્યા એટલે એક ફૂલનો હાર લીધો એક નાળિયેર લીધી અહીંયા આવીને જ્યાં હાર સડાવ્યો તો વેવારિયાનો પાળિયો વાં પડ્યો તો ધરુતો તો સાહેબ વેવારિયાનો આમ પાળિયા હેમે નજર કરી અને ગોગલાને કીધું મારા ગોગલા તો નિર્દોષ મને નિર્દોષ ને મારી વસ્તીએ મને કાઢી અને મને મઢની વાહે નાખી દીધો તઈ મારી દેવીએ હાથ તલવાર લીધી મારા નિર્દોષ માથે 14 વર્ષનો વનવાસ મારા નિર્દોષ ને આપ્યો એ અડધો ધૂળનો હાર તૂટી અને વેવારિયાના પાળિયા માથે પડ્યો કોઈ ગણવટ ન કરી પણ મદ્રાજ્યા જઈને હોય ગયો ન્યા હવા હોય તો ભર્યો નાગ બની અને ન્યા જઈને ભર્યો ગોગલા મને નો ઓળખ્યો ને ગોગલા હું બલિયા રતરિયાની દેવી બલિયો મઠની વાહ બેઠો બેઠો રોતો તો મને જગતે તો ન ઓળખ્યો તેથી બુધા બાબા કે મને ગતિ કરાય કે હું તો અજાણ છું મને તમારી ગતિની ખબર નથી કે ગોગલા 5 પેઢીનું ખાહડું ખા 5 પેઢીનું મારી વસ્તી ખાહડું ખાય અને ભૂલની માફી માંગે મને એકની બે ન કરે અને મને વસ્તી મને કરમ અડાડે નહીં અને બેટા આ જગ્યાની માલભા જો આપે આવી નો જમું ને તેથી મને વિહળે હજાદી મને 5 પૂરે ભાઈ ખોળા માં લઈ લે છે કોણ છે ના ના ઈ ભાઈ છે કોણ એના હું હગામાં થાય છે વાહ વાહ મારી ના ખાલી કોડો લે છે ને બથમાં લઈ લે છે કોણ બથમાં લે બાપ છે પણ મારો લાગે છે રાજુડો ની દેવી હું રાજુડો મારી દેવીના પગ પકડે બેઠો તો મારી વસ્તુ મારી આદલાની એક આંખ છે અમારા હરેશભાઈ ભુવા મારી હરજાદી અને ગોગાભાઈ
બોગાભાઈ ઈ પણ આજે પાત્રે બેઠા છે ખમા મારા હરીશિયા કદાચ મારો બોગલો વહી ગયો છે અને જા મારી વસ્તીની માયા મૂકીને વહી જાવ ને ત્યારે મને હજાદી મને જગતમાં મને કોઈ લાગી જાય